હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. બેક કવર ન્યુ વ્લોગ. તો ફરી વાર આવી ગયા નવા વ્લોગ સાથે. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા બહુ મજામાં હશો. બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સવારમાં આપણે ઉઠી ગયા છે 9:30. 9 વાગે ઉઠીને આપણે કરી લઈએ ચા ભાખરીનો નાસ્તો. કારણ કે ગુજરાતી બધા ચા ભાખરી જ ખાય સવારમાં. આના વગર તો કોઈની આંખે ન ખુલે. ચા ભાખરી તો પહેલાં જ આપણે ચા લઈ લઈએ. આપણે મસ્ત મજાની ચા ભાખરીનો આનંદ લઈ લઈએ આપણે. તમે લોકો વ્લોગમાં બના રહેજો. ચા ભાખરી ખાઈને મળીએ આપણે. ચાલો. A few moments later. ભાઈ તો અત્યારે નાહી લીધું છે, ફ્રેશ થઈ ગયા છે અને હવે જવાનું છે તો કે બહાર એપલ સ્ટોરમાં એક કામ છે. શું કામ છે તમને અહીંયા જઈને કહીશ, અત્યારે નહીં કહું. હવે ગાડી નીચે બળી છે, અહીંયા બે થઈ ગયા ને હવે જઈએ નીચે. આપણા બદલાયા પછી જઈએ એપલ સ્ટોરમાં. તમને નહીં કહું, ત્યાં જઈને જ તમને કહીશ. ચાલો. ફેમિલી તો આપણે પહોંચી ગયા ત્યારે લાલભાઈની ઓફિસ છે, ભાવેશભાઈ છે ઉપર. ચાલો હવે લેતા જાય ને કામ છે, વિડીયો એડિટિંગનું કામ છે. મળીને વાત કરીએ. હે 2000 years later. ગાઈસ ઓફિસમાં તો બહુ બધું બેઠા આપણે. વિડીયો એડિટ કરી નાખ્યો અને કે ચેનલમાં મૂકવાનો હતો, ઇન્સ્ટાગ્રામમાં એ અપલોડ કરી નાખ્યો. હવે જઈએ. હવે વાગી ગયા 1. હવે ચાર્જિંગ બધું થઈ ગયું ને, ચાર્જિંગ આપણે હારે જ રાખ્યો, વાંધો ન આવે આપણે. આમાં એપલ સ્ટોરેજ આવી રિલાયન્સ મોલવાળા. હવે ત્યાં જઈને મળીએ. ચાલો આપણે. આપણે પહોંચી ગયા છીએ રિલાયન્સ મોલમાં. હવે પાર્કિંગમાં ગાડી બાડી રાખી દીધી છે ઉપર. હા ભાવેશભાઈ આગળ આગળ જાય છે. ઘણા દિવસ પછી આજે અત્યારે રિલાયન્સમાં. ઓ બંધ હતા સીડીયું, મજા આવે. આમાં બે વાર તમે આવ્યા હતા, આમાં જ બંધ થઈ ગયા. એમાં હાલીને જવું પડે. જો આનો હોય આપણે જાણો છે હાઈવેની સામે. હાલો અંદર જઈને જોઈએ આપણે ફોન્સ. સિક્સટીન પ્રો મેક્સ કેટલી થયા? આ કઈ છે? 6.7 છે. 6.7. આમાં પ્રોમાં જવું પડે 30 પ્રોમાં. તો પછી ડિફરન્ટ આથી 14 પ્રો 14 માં શું ફાયદો? સાઈઝમાં હરખા જ આવે, સેમ જ હતો. હા. થોડો ઘણો ફેર પડે. આની નાની વેચે છે. કેવડા મોટા કેમેરા છે. ફોન બંધ આપણે જોઈ લીધો. જોરદાર કલર હતા. ભાવ જોરદાર હતો. 1,15,000. 1,15,000 ભાવ હતો. આ ચાલુ એવા ચાલુ સીડી આપણે આવી ગયા. આવી દે રહીશ. તો સર્વિસ સ્ટેશનમાં ગયા અમે. અહીંયા અમને આનો ભાવ કીધો. આ દેખાયો ને 14. અમે આમાં નેટવર્ક ઉપર વયું ગયું. જોવા ઉપર 63,000 કીધા. कुछ भी 63,000. ત્યારે કે મધરબોર્ડ કે ઉડી ગયું ત્યારે હરખું ગાય. છાતીનું પાટિયું વહી ગયું. મેં તો આ લૂંટી ન લે. અને આગળ નવો ફોન લઈ લેવો વારો આપણે. 30,000 આમાં નખાય, ગાંડા કરી નાખશે આ જોઈ બધાય. ગુલાને જઈ લે કોને એલા ન થાય. મધરબોર્ડ ઉડી ગયું. ઓલા લોકો નકલી મધરબોર્ડ નાખી દે તો પછી નકલી એમાં કે બાર તમે કે બારે ખોલાવ્યો ને. મેં કીધું હા એટલા થાય કે એટલા તો થાય જ કે સારું. હવે લઈને નીકળી ગયા બારે. વધારે પછી ન લઈ આવે. ગાઈસ તો આપણે ઘરે આવીને હોઈ ગયા હતા અને બ્લોગ ન કર્યો કારણ કે થાકી ગયો ને તો ફટાફટ પછી હોઈ ગયો. અને અત્યારે વાગ્યા 5:30. 5:30 થયા છે. 5:30 થોડીક વાર 10 મિનિટની, પાક્કા 5:30 નથી થયા. તો હું પછી હોઈ ગયો હતો અને પછી કંઈ બ્લોગ શૂટ ન કર્યો. અને
નાસ્તો વાસ્તો કરી લીધો, મોટું મોટું ધોઈ નાખ્યું, વાળ સેટમેન્ટ કરી નાખ્યું, મસ્તના તેલ બેલ નથી નાખ્યું ને એટલે આમ વાળ જેમ કહેવાય ને ઓલા ગોલ્ડન પૂરા થઈ ગયા હે ગોલ્ડન. હો વાંધો ને ગઈશ. તો ચાલો હમણાં આને જગ્યાએ જઈએ બારે આપણે પાછો વિડીયો શૂટ કરવાનો હોય. તમને ખબર હોય તો કલર્સ ઓફ રાજકોટ નામની ચેનલ છે આપણી, એમાં વિડીયો શૂટ કરવાનો હોય. તો શર્ટ બદલાઈ લઈ, આપણે ટી શર્ટ પહેર્યું છે, બ્લેક કલરનો શર્ટ હમણાં પહેરી લઈ મસ્તનો એવો, અને પછી જાય આપણે. તમે લોકો બ્લોગમાં બિના દેજો અને કન્ટિન્યુ જોતા રહેજો, સ્કીપ ન કરતા વિડીયોને. ચાલો હમણાં મળીને જ જોઈએ, કપડાં બદલાવીને મળો. તો ગાઈસ તો નીકળી ગયા અને મુહૂર્ત બહુ ખરાબ થયું, કારણ કે ગયું ને તો સિગ્નલ બંધ. ભાવેશભાઈ વહી ગયા, જો ફૂટો પડ્યો હોય. આમ નામ કેમ તમારું ભેગું થાય? बात तो सही है. અને અહીંથી અમે જઈએ સ્વામિનારાયણ મંદિરે, કારણ કે ત્યાં વિડીયો ઉતારવા જઈએ, ત્યાં પહોંચીને તમને મળીએ. તમે લોકો બ્લોગમાં બની જાઓ. ચાલો હાલો હવે ખુલ્લો ને કે લાઈવ બીજી ગયો. ગાઈસ તો આપણે આવી ગયા છીએ અત્યારે સ્વામિનારાયણ મંદિરે, અને ભૂપેન્દ્ર હરુ પર આવેલું છે. અને આ એક બોરડી છે જે કાંટા વગરની છે, અને ઘણી બધી માન્યતા છે. આ કેટલી મોટી બોરડી છે આખી, અને આ બોરડીમાં એક કાંટો નથી. એવી ભગવાનની અહીંયા આસ્થા ને કહેવાય ને બધું છે. તો બહુ મસ્ત એવું વિશાળ એવું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અહીંયા, અને પાછળ આ બોરડી છે. બહુ બધા લોકો અહીંયા દર્શન કરવા આવે છે. પ્રદક્ષિણા 7 પ્રદક્ષિણા ફરે એટલે કહેવાય ને એના દુઃખ દર્દ દૂર થઈ જાય, માનતા માને ને એવું બધું. તો એવું બધું છે અહીંયા, અને દર્શન ને બધું મેં કરી લીધું. એવું ચમત્કારિક આ ઝાડ છે, મતલબ કે બોરડી. One eternity later. તો ગાઈસ તો આપણે આવી ગયા છે ત્યારે ઘરે નાહી બાઈ લીધું, કારણ કે હવાના બહાર હતા તો પરસ્યો ને એવું બધું હતું, તો કપડાં બપડા બદલાઈ જાય, નાહી લીધું ફટાફટ. અને ત્યારે વાગી ગયા જુઓ તમે, એ સુમથા 8:45, મતલબ કે અડધી કલાક આગળ ને એટલે એ બરાબર 8:45 થઈ છે. નીચે જઈએ આપણે, કારણ કે જમવાનું બની ગયું છે તો બતાવડો. તો આજે મમ્મીએ બનાવ્યા છે પુડલા. તો આ બની છે પુડલા. મસ્ત ના પુડલા બને. તમારે લોકોને ખાવા હોય તો ફટાફટ આવી જાઓ. આપણે ખાઈને આવી ગયા ઉપર. પુડલા ને એવું બન્યું હતું, ખાઈ લીધા. અને સાથે સફરજન ખાઈ લીધા. પુંડા આપણે એટલા બધા ઓછા ભાવે, બહુ ન ભાવે. સફરજન ખાઈ લીધા 2-3 કટકી. હા વાગી ગયા 9. હવે ફાઇનલ 9 વાગી ગયા. ગાઈસ તો ટાંકી કરાવી નાખી ફૂલ એકદમ છલો છલ. પેટ્રોલ અમે જીઓમાં પુરાવ્યું, હવા અમે સેલમાં પુરાવી. હવે હવા પુરાવા અહીંયા હવા પુરાઈ જાય ને પછી નીકળી એક જગ્યાએ બહાર. એક ગરબી થાય છે, જ્યાં સરકતો ગરબો માથે લઈને ગરબી રમે, તેનો અત્યારે શૂટ માટે જાય છે. ગાઈસ તો અત્યારે અમે રહી ગયા મવડી ચોકડી ને અહીંયા અમે ઊભા રહી ગયા સોડા પીવા માટે ગાંધીમાં. અમે મંગાવી છાસ સોડા, જોઈએ હવે ક્યારે આવે. હા ભાવેશભાઈ દાંત છે ના કાઢો. ગાઈસ તો અત્યારે નીકળી ગયા હતી સોડા પીને અમે બહાર. હવે જાય છે અમે રેસકોર્સ બાજુ, કારણ કે વિડીયો તો ત્યાં ઉતારી લીધો, હવે એડિટ કરીને મૂકવાનો છે. કલર્સ ઓફ રાજકોટમાં આવશે, બહુ મસ્તનો વિડીયો છે. આમાં થોડોક એડ કરી દઈશ, પણ આમ કહેવાય ને આમ ફરક તો ગરબો માથે લઈને ગરબા કરો એટલે આમ બહુ અઘરી વાત છે.
મસ્તનો વિડીયો છે. ચેનલમાં જોતા આવજો, ઇન્સ્ટાગ્રામમાં હું મૂકીશ, જોઈ લેજો. They happen here. I can't be too sure, but one day I'll be yours. તો ગાઈસ તો અત્યારે આવી ગયા અમે રેસકોર્સમાં. રેસકોર્સમાં કોઈ એટલે ચકલું નથી. આખું રેસકોર્સ ખાલી હું એકલો. ગાઈસ તો હવે રેસકોર્સમાંથી એડિટ કરીને વિડીયો અપલોડ કરીને નીકળી ગયા અમે પાછા અમારા ઘરે હવે. અને વાગી ગયા અત્યારે 11:20. મોડું થઈ ગયું તોય જાય સીધા ઘરે. અને ફોન આવી ગયો ઘરે, પહોંચવું પડશે ફટાફટ આપણે હવે. એ ખાડો ન લે તું, મારે વ્લોગમાં હાલી જાય યાર. ચાલો ગાઈસ તો તમે વ્લોગમાં બન્યા રહેજો ને હવે આપણે ઘરે પહોંચીને મળીએ. ચાલો હવે ફાઇનલી ગાઈસ આવી ગયા છે આપણે ઘરે અત્યારે, અને વાગી ગયા છે 11:30 ની માથે થોડીક થઈ ગઈ છે. અને પહોંચી ગયા આપણે ઘરે. આજે બહુ બધું આપણે ટ્રાવેલિંગ કર્યું, આમથી આમને વાંથી વાહ. વિડીયો શોટ માટે ગયા આપણે. આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને મને જરૂરથી કહેજો. અને વ્લોગ આપણે અહીં સુધી રાખીને હવે મળીએ આપણે કાલના વ્લોગમાં. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો તમારા મિત્રો સાથે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. અને મળીએ આપણે કાલે. બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, સી યુ.